આજરોજ એલએનએમ લાયન્સ હોસ્પિટલમાં બે સેવાકીય પ્રોજેક્ટ થઈ રહ્યા છે. એમાં એક ડાયાલિસિસ મશીનનું લોકાર્પણ અને બીજું 231મો આંખના ફ્રી નેત્રમણી મેગા કેમ્પનો આપણે આરંભ કરીએ છીએ. દર્શી સેવા કેમ્પ સ્વર્ગસ્થ હેમલતાબેન જગદીશભાઈ વરસાણીની પુણ્યતિથિની નિમિત્તે આ કેમ્પ શ્રી જગદીશભાઈ દેવશીભાઈ વરસાણી મૂળ માધાપરના છે અને હાલે યુકે રહે છે. એમને આ કેમ્પ આપણો 231મો કેમ્પ કરાવ્યો છે. જગદીશભાઈ સાથે શ્રી સુરજ અક્ષય વરસાણી અને કુમારી સોનલ જગદીશ વરસાણી પણ આ કેમ્પમાં વધારે નથી, પણ જગદીશભાઈ એમની આપણને શુભેચ્છા આપી છે. ત્યારબાદ ડાયાલિસિસ મશીનનું જે લોકાર્પણ અત્યારે આપણે કર્યું એ ડાયાલિસિસ મશીનના દાતા સ્વર્ગસ્થ મુનશીભાઈ કરશન વિશ્રામ તથા સ્વર્ગસ્થ દેવબેન મુનશી વિશ્રામ ભાઈના આત્મસ્મરણાર્થે આ એક ડાયાલિસિસ મશીનનું પણ આપણે લોકાર્પણ કર્યું. એમાં દાતાશ્રી શ્રી વલ્લભભાઈ મુનશીભાઈ વિશ્રામ અને શ્રીમતી કંચનબેન વલ્લભભાઈ વિશ્રામ અહીં આપણી વચ્ચે ઉપસ્થિત છે તથા શ્રી સુભાષ મુનશી વિશ્રામ એ પણ અહીં ઉપસ્થિત છે. બધાએ ડોનરો લાયન્સ ક્લબના પ્રમુખશ્રીઓ, હોસ્પિટલના પ્રમુખશ્રીઓ, ડૉક્ટર ભરતભાઈ મહેતા, સર્વે મંચસ્થ મહેમાનો, હું સર્વે બંને પરિવાર દાતાઓનું સન્માન કરું છું. અહીંયાથી હાર્દિક સ્વાગત કરું છું. સર્વે ક્લબના મેમ્બરોનું પણ હાર્દિક સ્વાગત કરું છું. સર્વે મેમ્બરો અને સર્વે દાતાઓનો અહીંથી ધન્યવાદ, આભાર માનું છું. લાયન્સ ક્લબ ઓફ માધાપરના પ્રેસિડેન્ટ લાયન નર્મદાબેન ઠાકરાણી, લાયન્સ ક્લબ ઓફ ભુજના પ્રેસિડેન્ટ લાયન એમડીએફ લાયન ચંદ્રકાંતભાઈ સ્વામી. આજે જેઓની યાદમાં, જેઓના આત્મશ્રેયાર્થે યુકેથી ઉપસ્થિત પરિવાર વતી તે આંખનો કેમ્પ તથા ડાયાલિસિસ મશીન લોકાર્પણ કાર્યક્રમનો જે આયોજન કરવામાં આવ્યું છે, જેમની સ્મૃતિમાં કાર્ય સુંદર થઈ રહ્યું છે તેવા સ્વર્ગીય હેમલતાબેન જગદીશભાઈ વરસાણી તથા સ્વર્ગીય મુનશીભાઈ કરશન વિશ્રામ અને દેવુબેન મુનશી વિશ્રામ કે જે બંનેના ફોટા આપની સમક્ષ આગળ મૂકેલા છે, એ સર્વેને આપણા સૌ વતી હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. મિત્રો, આંખના ઓપરેશન આપણે જોયા. આજે જે સાયકલિસ્ટ ક્રિકેટર્સ અહીં આવ્યા છે, કેપ્ટન આપણું નામ શું નામ, કેપ્ટન રજનીભાઈ પણ ઉપસ્થિત છે. એમના આ બંને પરિવારના આમંત્રણને માન આપીને આપ સર્વે અત્રે ઉપસ્થિત છો ત્યારે મને જણાવવું જરૂર ગમશે કે હેમલતાબેન એટલે કે લતાબેનની યાદમાં એક સરસ મજાનો આંખના કેમ્પનું આયોજન થયું. ત્યારબાદ આજે એક બીજો કેમ્પનું આયોજન થઈ રહ્યું છે. આજે વલ્લભભાઈ અને કંચનબેન એમના પરિવારજનો તરફથી 7.5 લાખ રૂપિયાનું ડાયાલિસિસ મશીનનું સરસ લોકાર્પણ કર્યું છે. ત્યારે અત્યાર સુધી 46,000 પ્લસ કેટરેક્ટ ઓપરેશન આ હોસ્પિટલમાં નિઃશુલ્ક ફ્રી ઓફ ચાર્જ પૂર્ણ કરવામાં આવે છે. રૂપિયાનો ખર્ચ આવે એ સામાન્ય પરિવારને ન પોસાય એ સંપૂર્ણ સ્વાભાવિક છે. ત્યારે આપણા જેવા દાતાઓ આપણી સાથે જોડાય, આપણી જેવી સંસ્થા કાર્ય કરે ને એના નિઃશુલ્ક ઓપરેશન પૂર્ણ કરવામાં આવે. એમ કહી શકાય કે નિયર અબાઉટ 90 કરોડ ઓફ રૂપીસના આંખના ઓપરેશન આપણે ફ્રી ઓફ ચાર્જ તમારા જેવા ડોનરની હેલ્પથી પૂરા કરી ચૂક્યા છે. લગભગ છેલ્લા એક દાયકાની અંદર અમને જણાવતા આનંદ થાય કે 45,000 પ્લસ 46,000 આંખના ઓપરેશન અમે પૂર્ણ કર્યા.
આજે વલ્લભભાઈ અને કંચનબેન પરિવાર વતી એમના પરિવારજનોની યાદમાં એક 7.5 લાખ રૂપિયાનું ડાયાલિસિસ મશીન હેન્ડઓવર કરવામાં થયું છે. વાત આવે છે ડાયાલિસિસ મશીન 2,70,000 ડાયાલિસિસ અમે આજ દિવસ સુધી નિઃશુલ્ક પૂર્ણ એટલે ફ્રી ઓફ ચાર્જ પૂર્ણ કર્યા છે. એક ડાયાલિસિસની મિનિમમ કોસ્ટ 2,000 રૂપિયા આપણે પ્રાઇવેટમાં 5 થી 10,000 રૂપિયા એક ડાયાલિસિસના દેવામાં આવે. એટલે એમ કહી શકાય કે 42-45 કરોડ રૂપિયાના ડાયાલિસિસ આ હોસ્પિટલની અંદર તમારા જેવા દાતાનો સહયોગથી ફ્રી ઓફ ચાર્જમાં પૂર્ણ કર્યા છે. ફરીથી આપ ક્રિકેટર્સ મિત્રો પણ આપણે પધાર્યા, આ હોસ્પિટલની મુલાકાત લીધી અને અમને સેવા કરવાની જે શક્તિ પૂરી પાડી છે તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મિત્રો 50 વર્ષ અમારી જૂની લાયન્સ ક્લબ ઓફ ભુજ, જેનો લાયન્સ નો એક ભવન છે, અમારું સેવાકીય ભવન છે, જે હોસ્પિટલ રોડ વિજયનગર મધ્ય આવેલું છે. ટોટલ અમારું 8,000 ફૂટનું આખું કન્સ્ટ્રક્શન છે, બેઝમેન્ટ, ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર. બેઝમેન્ટમાં હમણાં જેમ જગદીશભાઈ 2 દિવસ પહેલા પધાર્યા હતા, એમાં જીગરભાઈ મહેતા મને લાગે નીકળી ગયા છે. એમના પ્રયત્નોથી ફિઝિયોથેરાપી સેન્ટરના અમને જે રિક્વાયરમેન્ટ હતી સાધનોની, એમને અમને ડોનેશન 1,60,000 રૂપિયાનું જાહેર કર્યું. મિત્રો, અમે જે ફિઝિયોથેરાપી સેન્ટર ચલાવીએ છીએ એ આપણે ઘણા બધા અહીં બેઠેલા છે ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ લીધેલી હશે. કચ્છમાં ભુજમાં વાત કરું તો એક સિટિંગના જનરલી પ્રાઇવેટમાં 500 થી 700 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. Jagdishbhai, his wife Lataben, Vallabhai, Kanchanben and Subhibhai. વર્ષોથી ક્લબ ચાલુ થયું ત્યાંથી અમે સપોર્ટ કરે છે. તો આજે અમે એટલે આવ્યા છે કે એ લોકો માટે સપોર્ટ કરાય. આપણે સપોર્ટ કરે તો અમે એને સપોર્ટ કરીને એનું જે ચેરિટી માટે કાંઈ જે દેવું હોય એટલે અમે હાજર આવે છે. ક્રિકેટ ક્લબ એમને સપોર્ટ છે. થેન્ક યુ. ભાઈ મોટા બહેનો, ખૂબ આભાર. આજે તમે તમારી હાજરી તમારી બહુ આનંદ થયો. મારા માટે બહુ મોટો દિવસ છે, કારણ કે મારી લતાને આજે પાછી રાઈટ તમારી સામે યાદગીરી આપી. આ અમારી શક્તિજી છે, હકીકતમાં છે ને કુટુંબ જ આપે છે. પણ એકલાથી તો થઈ નહીં શકતું આ કાર્ય મારા માટે. તો આજે હું લતાના ભાઈ સુરેશ, પુષ્પા, કંચન, Gulab, thank you very much for all the support. Without આ 4 વ્યક્તિ વગર મારી હિંમત નથી આ બધું કરી શકું. તો ખૂબ ખૂબ તમારો આભાર. મને ગર્વ છે કે આ 4 વ્યક્તિ મને મારી લાઈફમાં મને સપોર્ટ આપે છે પૂરેપૂરો. થેન્ક યુ. Just want to say thanks to Jagdish who introduced us to the hospital, to me and Ragni and the 4 members. Mom was on dialysis for about 6 years. And it was tough going. It wasn't easy. And when Val, when Dr. Jagdish said, you know, there's an opportunity to donate dialysis machine, we didn't blink. I said to Val, whatever you want to do, just do it. And yeah, so it's always. વલ્લભભાઈના ફાધર છે, મારા ખાસ મિત્ર હતા. એને ગુમાવ્યા પછી મેં એક સારા મિત્ર ગુમાવ્યા એવું લાગે છે. એના મનમાં અત્યારે એ લોકોએ જે મશીન ડોનેટ કરીને એ બહુ સારી પ્રવૃત્તિ છે. ને એ લોકોએ મને આ પ્રસંગ ઉપર મને અત્યારે યાદ કરી ને અહીંયા મને આમંત્રણ આપી ને મને એટલી બહેને અહીંયા યાદ કરીને બોલાવ્યા. એના માટે એમનો ખૂબ ખૂબ આભાર. અને વલ્લભ, કંચન, સુભાષ આજે વર્ષોથી લગભગ અમે યુકે ગયા ત્યાંથી અમે એકબીજાના કોન્ટેક્ટમાં છીએ ને હંમેશા પ્રસંગ ઉપર અમને યાદ કરતા રહીએ છીએ. ને આ લાયન્સ ક્લબનું આજે હોસ્પિટલમાં જે અવલોકન કર્યું ખરેખર બહુ આનંદ થયો. એની ચોખ્ખાઈની દ્રષ્ટિએ પણ બહુ સરસ કામ કરે છે. ક્યાંય કચરો નહીં, ક્યાંય એમનો સ્ટાફ બરાબર એકદમ બધા
વ્યક્તિઓને એટેન્ડ કરે છે એ જોઈને પણ ખૂબ આનંદ થયો. કીધું કે 40 વર્ષ થયા છે મારા ક્રિકેટ ક્લબમાં. મેં ત્યાં ક્વોલિફાઈ ચાલુ કરી હતી ત્યાં એ બાબતે. અને થેન્ક યુ લાયન્સ ક્લબ કે અમને ઇન્વાઇટ કરે અહીંયા. આ જોઈ નથી હું ગયા, સાઈન જોઈ હતી રસ્તા ઉપર બીજા પર હતા કે વિડીન નો કે અહીંયા આ જગ્યા છે, તો અમને ઓપોર્ચ્યુનિટી આપી. થેન્ક યુ. અને અમે ફરી હવે ખબર પડી ગઈ છે, અમે બળદિયાના છીએ, હવે ખબર પડી ગઈ કે આ બાજુ આવશું તો વી વિલ ડેફિનેટલી વિઝિટ તમને. અને આઈ નો યુ ગાઈઝ વિલ વેલકમ અસ ઓપન આર્મ. And as I say, you guys are doing fantastic job. Thanks for the time. Thank you. અને લાયન્સ હોસ્પિટલ અને લાયન્સ પરિવાર જે સેવા કરી રહ્યો છે અહીંયા, એના માટે હું ખૂબ ખૂબ એમને ધન્યવાદ પાઠવું છું. આ કરવું સહેલું નથી. ભલે ભરતભાઈએ એમ કીધું હોય કે અમે એક નિમિત્ત માત્ર છીએ, ભગવાન કરાવે છે, પણ આના માટે પણ ઈચ્છા હોવી એ બહુ મોટી વાત છે. એ જ રીતે મારા મિત્ર જગદીશભાઈ, એમણે આજે આવડી સેવા કરી, એમના પરિવારે આવડી સેવા કરી, એના માટે પણ હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. અને અમને આ સેવા માટે પ્રેરણા પૂરી પાડી તેના માટે ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ.